લગ્ન નવો ઉમંગ નવી વાત ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું શિક્ષણના આ પાવન પર્વનું અને આપણા પ્રાથમિક શાળામાં માનનીય પાવડિયા સાહેબશ્રી એની સાથે મંતસ્થ મહેમાનો કરમુર પ્રાર્થના ત્યારબાદ આપણે પ્રણાલી મુજબ મહેમાનશ્રીઓનું સ્વાગત આપણે ત્યાં પધારેલા મુખ્ય અતિથિ એવા પાવડિયા સાહેબ અને ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષાના મંત્રી સાહેબ સ્વાગત કરશે અમારી શાળાના આચાર્ય શ્રી હેમંતભાઈ. ત્યારબાદ જિલ્લા નિરીક્ષક શ્રી સાહેબ છે તેમનું કરપુર સાહેબનું સ્વાગત કરશે અમારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જીનાજી. ત્યારબાદ કાર્યપાલક ઇજનેર શ્રી ગોસાઈ સાહેબ તેમનું સ્વાગત કરશે ચેતનભાઈ. ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સૈયદ સાહેબ તેમનું સ્વાગત કરશે હેમેન્દ્રભાઈ. અમારે ત્યાં એક આંગણવાડી સુપરવાઇઝર બેન છે તો તેમનું સ્વાગત કરશે દીપાબેન. હવે હું મંતસ્થ મહેમાનશ્રીઓને વિનંતી કરું મનોભાઈ મકવાણા, સરપંચ શ્રી ગણેશભાઈ બેનનું સ્વાગત કરશે અજયભાઈ પગાર. પ્રતાપભાઈ બિલાસનું સ્વાગત કરશે એનાણી સાહેબ. દેવાભાઈ જાપડિયાનું સ્વાગત કરશે ભીમભાઈ બિલા. બીઆરસી સાહેબનું સ્વાગત કરશે ઓઢાભાઈ બ્રાલિયા. આપણે અહીંયા આપણી સ્વાગત વિધિને પૂરી કરીએ છીએ. હવે આપણે હિન્દુ પુરાણ મુજબ આપણે આપણા લોકલાડીલા જેણે જસદણ તાલુકોને પણ ગુજરાતમાં પોતાનું નામ મોટું કર્યું છે એવા લોકલાડીલા શ્રી કુરજીભાઈ બાવળિયા સાહેબનું સ્વાગત કરું છું. સાથોસાથ
અમારી તંત્રના ટીમના તમામ અધિકારીશ્રીઓનો હું હૃદયથી સ્વાગત કરું છું, કારણ કે સાહેબને ટાઈમ ઓછો છે એટલે બધાનું નામ લઈ અને હું સ્વાગત કરતો નથી. તંત્રમાં તેમજ તેમની સાથે શિવરાજપુરથી અને બારગામથી પધારેલા તેમના આગેવાનશ્રીઓ અને પદાધિકારીઓ જે પધાર્યા છે એમનું હૃદયપૂર્વક ગોખલાણા પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં 2025માં આપ સર્વેનું સ્વાગત કરું છું. નમસ્કાર. સાહેબ શ્રીને વિનંતી છે કે પોતાના સ્ટેજ ઉપર ઉભા થઈ જશે અને આપણે ધોરણ પહેલાના બાલવાટિકાના એટલે કે બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ બે છે, એક છોકરો અને એક છોકરી, એમનું સ્વાગત કરવા માટે અહીંયા પધારશો. ભવ્યા નિરંજનભાઈ રાઠોડ અને તુષાર અરવિંદભાઈ મેણીયા. બે નંબર કરાવી ટેબલ પાસે બધા હાથ રાખશો, આપણે બધા ભેગા મળી અને એ બેટા ઉભો રહી જા. હા, રેડી. હા, આંગણવાડી વાળા બેન હોય તો સંધી રાઠોડ અને રાઠોડ સંધીને લઈ જાય. બે મિનિટ ઉભા રહેજો. કઈ છે આંગણવાડી? પેલી આપણું પડી છે એ ભલે રાખો, ભલે કઈ નહીં હવે બાજુમાં ઉભો રહેજો. તારું નામ બોલ બેટા. નવમો ધોરણમાં પ્રવેશ આપવાનો હોય તો જાનવી વિપુલભાઈ મેણિયાને વિનંતી કરું કે તેઓ અહીંયા પધારે અને સાહેબના હાથે પોતાનો નવમાનો પ્રવેશ ગ્રહણ કરે. અહીંયા આગળનો કાર્યક્રમ લેવી માટે હું ખૂબ જ મકોણા વિનંતી કરું કાર્યક્રમને વધારે. હવે આગળ અમારે ત્યાં બાળકો સીઈટી, એનએમએસ અને સૌથી વધારે હાજરી એનએમએસમાં જાગવી મેણિયા વિપુલ, ત્યાર પછી સ્નેહા દેવધનભાઈ ડાગર અને ભવ્યા રાઠોડ. ખેતરિયા સોહમ, સાનિયા મુંડી, ઋતુરાજ વંદરા અને અર્જુન કૈલાસભાઈ બામુનિયા. જો આ વિદ્યાર્થીઓ છે સીઈટી, હાજરી અને એનએમએસ જે પરીક્ષાઓમાં પાસ થયા છે એવા વ્યક્તિઓનું સન્માન થઈ રહ્યું હતું. હેલો ગોસાઈ શિવ મકોણા રીતિ હોય તો પેલા ધોરણમાં ગોસાઈ શિવમ, મેણિયા દેવી,
માહી ડેકાણી, માહી રાજેશ જસાણી, ચિરાગ વિજયભાઈ મેણિયા, રાદડિયા વૃત્તિ પ્રભાતભાઈ, મેણિયા પૃથ્વીરાજ અને સાબળિયા સતી. ચાલો બોલી જાઓ, બોલી જાઓ. હાલો સમાજના આગેવાનોની પણ જવાબદારી શિક્ષક મિત્રો સહિતના જે રીતે રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને શિક્ષણ વિભાગના અમારા બંને મંત્રીઓ શિક્ષણ અંગેની ચિંતા કરે છે કે કોઈ પણ સમાજનું બાળક શિક્ષણથી વંચિત ન રહે, એને જે સુવિધા ઊભી કરવાની હોય, ઉપલબ્ધ કરાવવાની હોય તે રાજ્ય સરકાર તરફથી અપાય છે અને હજુ કંઈ ખૂટતું હોય તો પણ એને આપી શકાય. બધાની હાજરીમાં સચિવાલયમાંથી જિલ્લામાંથી બધા અધિકારીઓ આવે, એની હાજરીમાં આ રીતે પ્રવેશ અપાય એટલે બાળકને પણ થોડું પ્રોત્સાહન મળે. એ ભણવામાં એને આ ગામની દીકરીઓને 2009-10 ઉપર આગળના માધ્યમિકમાં ભણવા ધક્કો ન થાય, ગામમાં શિક્ષણ મળે એવી ગામની ઈચ્છા નહોતી હતી જે હોય તે, પણ આપણે સરકારી હાઈસ્કૂલ મંજૂર કરાવી છે. અહીંથી દૂર હતું ને ગામમાં આ શાળા પ્રવેશ ઉત્સવમાં મને તો આજે ગીર સોમનાથ જિલ્લો ફાળવ્યો, પણ મેં ઉપરથી ઉજવી લીધી. મને ત્યાંથી પાછા ફરી રાજકોટ જિલ્લાનો બે અમારા વિસ્તારના કામ એમાં હાજર રહો એટલે ત્યાંથી ફેરફાર કરાવીને તમને બધાને આ ગામમાં પોખરાણામાં એવું એટલે જ ખાસ આવ્યું કે ગામમાં કેટલી આની કદમ છે અને કેવું છે. ગામ સરકારી અંદર હાઈસ્કૂલ એવી ગ્રાન્ટ, સરકારી ગ્રાન્ટ વાળી એટલે સરકાર ટોટલ ખર્ચ બધો ભોગવે એવી સરકારી શાળા આ ગોખલાના ગામને ખાસ કેસમાં આ તાલુકામાં 2 અપાઈ, એક મહિની છે ને એક છેલ્લે આપી રાણીપર. આ ત્યારે શક્ય છે કે આ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રીમંડળમાં બેઠો છું ને એટલે જ આ ગામને આવી હાઈસ્કૂલ મળે, નહીં તો સરકારી હાઈસ્કૂલ આ ગામને મળવી અશક્ય છે. બાયપાસ જોયું એટલે હું ગામ સુધી આવ્યો. મને આનંદ થયો કે બે આ રસ્તો ગયા ચોમાસામાં હતો એના કરતા આ વખતે કોઈને એક પેટમાં દુખાવો ન થયો. સરસ મજાનો રસ્તો ડબલ પટ્ટીનો ગામ વધી ગયો એટલે મને આનંદ છે. ગામને પૂરો મને સંતોષ થયો કે ના આપણે જઈએ છીએ. રામ અહીંયા રોડથી નીચે ઉતર્યો એટલે મનુભાઈ બે સરસ મજાનું પેટા આરોગ્ય કેન્દ્ર, મને આનંદ અહીં આવતા એટલે પ્રાથમિક શાળામાં આવો રૂમ છે, તે રૂમ છે. બધા ભૂલકાઓની મારે યાદી કરાવી છે. એવા જો તમે બધાને હું યાદી એટલે કરાવું છું. અમે બધા નાના હતા ને ત્યારે દિશાએ ભણવા જવા માટે, એક તો એડમિશન લેવા જવા માટે અમે ભણાય ત્યારે શિક્ષણની એટલી કિંમત નહોતી, મહત્વ નહોતું. એટલે અમારા મા બાપ છે ને એ ભણાની નિશાળે મૂકવા આવે, ન જાય ને તો 2 જણા એ બાળકના પગ પકડે, બે ટાંકા પકડે, એક અઠવાડિયે નિશાળે આપણે લઈ આવતા. અને જો અમે ભણ્યા એટલે તમારી સામે ઉભા છીએ. તો અમે બરાબર એવી સ્થિતિમાં ભણ્યા ને એટલે તમારી સામે ઉભા તમને વાત કરવા આવ્યા છે. ત્યારે તમને બધા બાળકોને જો સરસ મજાની રાજ્ય સરકાર તરફથી બધી સગવડતા, અહીં જો ગામમાં ભાગ્યે કોકને આવું સરસ મજાનું મકાન હશે, એવું સરસ મજાનું પ્રાથમિક શાળાનું મકાન ખુશ થઈ જાવ. સાધનો ટેબલ ખુરશી આ તે આમાંથી ઉઠી ગયો હોય ને તો એવા ગામમાંથી બોલાવી લેજો હોય કે ભણવાનું હોય ગામમાં થઈ ગયું છે.
કોઈ એડમિશન ન લીધું હોય હજી રહી ગયા હોય ગામમાં વાડીઓમાં ક્યાંક રહેતા હોય, ખબર ન હોય કે ભાઈ હવે આપણે અહીંયા 9મું ધોરણ ત્યાં ધોરણ ક્યાં મોકલવા એમ કરી કોઈ વાલીના દીકરી 8 સુધી ભણતી હોય ને એનું એડમિશન લીધું હોય તો એવું ધ્યાન ઉપર હોય તો પાછા એને લઈ આવજો અહીંયા અને એડમિશન લઈ લે એમ કરજો. એટલે આ વખતે 9મું છે, આવતા વખતે બધી સંખ્યા વગેરે ધ્યાનમાં રાખીને 10મું કરાવજો અને 10મું થશે ને અહીંયા સરસ મજાનું બિલ્ડિંગ એકાદ વર્ષમાં સંખ્યા હશે તો આવતા વર્ષે બિલ્ડિંગનું કહી શકાય. અહીં સરસ મજાનું અમને હાઈસ્કૂલનું મકાન બનાવી દઉં એટલે હાઈસ્કૂલનું મકાન થઈ જશે એટલે અહીંયા સગવડતા ભણવાની સરસ મજાની થાય એ રીતની વ્યવસ્થા આપણે કરશું. ફરી આજના પ્રસંગે આપણા જિલ્લાના અધિકારીઓ બધા અમે એટલા માટે આવ્યા છીએ કે અહીંયા જે એડમિશન એટલે પ્રવેશ લેશે, પ્રવેશ સાથે એ બાળક આગળ વધવા માટે વચ્ચેથી કંઈ ડ્રોપ આઉટ એટલે ઉઠી ન જાય, ભણે એને પ્રોત્સાહન મળે, એના જીવનમાં આગળ વધવા માટેનો એને તક મળે. આ બધા ઉદ્દેશો સાથે જ બધા અહીંયા આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે ફરી તમને બધાને આમાંથી કેટલાને એન્જિનિયર ડૉક્ટર કેટલા થવું છે? ડૉક્ટર કેટલા થવું છે? સરસ સરસ. 3-4 બે દીકરાઓએ વાત તો કરી. જો આ બધું થવા માટેનો આ મોકો તક હોય એટલે તમે બરાબરના વાંચજો, લખજો અને બરાબરનું મોબાઈલ એક બાજુ મૂકીને આમાં મોબાઈલ કેટલા જોવે છે? બધા મોબાઈલ દરરોજ કોણ જોવે છે? અમે સરકારમાંથી કાયદો લાવી એના કરતા વાલી અને બાળકો સમજી જાય. જો મોબાઈલ વધારે જોવાથી 2-3 પ્રકારની સીધી અસર આપણા ઉપર થાય. એક તો આંખોમાં નંબર આવે, કાંઈક જોયા કરો એટલે નંબર આવી જાય. પછી આપણે જે ભણવામાં, લખવામાં, વાંચનમાં જે સમય કાઢતા હોય એના કરતાં મોબાઈલમાં આડું જોવાનું મન થાય. બધું મોબાઈલમાં જ જોવા મળે એવું નથી. અહીંયા આપણે સ્માર્ટ ક્લાસ હશે તો બધું આપણને અહીંથી આપણા શિક્ષકો, આપણા ગુરુજી આપણને બધું શીખવે. મોબાઈલ છે જેનાથી કોઈ ફાયદો નહીં, ઉલટાનું નુકસાન થાય. એટલે મોબાઈલનો ઉપયોગ બાળકો, દીકરાઓ તમારે કરવું જોઈએ. અમે બધા તો આ ના છૂટકે પછી અહીં અમારે કોઈનો ફોન આવી જાય તો જવું પડે. જેને ધંધો રોજગાર ક્યાંક આવું જવું હોય એના પૂરતો મોબાઈલ બરાબર છે, પણ આપણે એનો મોબાઈલ મહત્તમ ઓછામાં ઓછો જરૂરિયાત સિવાય મોબાઈલ જોવાની કાંઈ જરૂર નહીં. આપણે ત્યાં કપાનો ભાવ શું હાલે છે, આજે હોનાનો ભાવ શું હાલે છે, આજ કોણ ક્યાં માસ્ટર ક્યાં ગયા છે, આજે ગુરુ ક્યાં ગયા, એ રીતે આપણે ક્યાં કરવાની છે. એટલે મોબાઈલનો જેટલો ઓછો ઉપયોગ થાય એટલો કરજો અને આપણા હિતમાં તો જ આવતા દિવસો તમે ડૉક્ટર, એન્જિનિયર અને ક્યાંક સારા શિક્ષક તો જ બની શકશું. આવડા બધા આપણા ગુરુજી ક્યાં કરમુર સાહેબ છોલી મોટો છે. દાળ વગાડવા હાલો સર હાલો છે 5 4 3
બે આમ ને બે આમ આ બાજુ બે ઉપર રેડી 1 2 3 4 5